અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો આજનો દિવસ કે दुष्प्रतिकारो माता पिता समझे हमें तो बंदर करे ना बोले બે જાણો એ તમે છૂટ માં સમજ બંદર દુષ્પ્રતિકારો માતા પિતરો માતા અને પિતાનો ઉપકારનો બદલો કોઈ કાળે માણી શકે પ્રશ્ન સર્વ શાસ્ત્ર બહુ એટલે તો તીર્થંકર પરમાત્મા પણ પોતાની માને એટલા જ નવાય આજે એટલા માટે યાદ કર્યા કે રંભાબેન આજે તમારું ઘર ખાલી ખુલ્લું નાખતું છે એ ભાઈએ અને ભાઈએ ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની પૂજા કરી પૂજાએલી પૂજાએલી એટલે જ્યારે જેની બિલકુલ સ્થિતિ કેવી ત્યારે પણ જે ઓનેસ્ટ ભાવથી અને ભૈયાના ભાવથી કરીએ છે જય ધર્માશ્રીજી તમારી દાદી માટે તમારી મમ્મી માટે બા માટે કે ભિવંડીમાં એ માં ઘર અમારી સાથે અશોક હમણાં છે આવે બહેનોને તૈયાર તમે આવો સાધીથી ભેગા કરી જાય અને એ સાધી મૂકી બધાને એ ભેગા થાય અને એમ કરતાં કરતાં પગલે પગલે અત્યારે કમ્પાઉન્ડ અને એ બાજુ બધું રહેવાનું કરશે અને એમાં પછી તો બધું ઘણો બધો સારું પણ એ વ્યક્તિએ આ તમારી બાએ આ રોટલી અને તમે બધા ભાઈઓ પણ જે આજે હળી મળે ભાઈઓ તો રહ્યો ભત્રીજા તમારે ખાલી બે દીકરીઓ અને ભાઈ માંગોડાનો એ પરિવાર ધરો કરતો કેટલું થાય ઓગણચાલીસ અને પછી જરા ઘડી ઊંડા ઉતરી જાવ તો બસ હવે એટલું જ અંબાબેને અને બાપુજી એ કર્યું આટલી મોટી ઉંમર પોતે ભોગવીને ગયા મનસુખભાઈ એમણે મા બાપનો ભાવ ઝીલીને આજે આગળ બધાને આજે તમે બધા આટલા આગળ ભાઈઓને પાછું બધાનો પ્રેમ જબરદસ્ત હું તો જોઉં છું મનસુખભાઈને વખાણતો હતો એક ભાઈના મોઢા પણ રેખા બદલાય નહીં હું જોઉં કોણ છું શા માટે બહુ અઘરો ખાર છે માણસો તરત જ મનમાં નબળો વિચાર આવી જાય પાછું એમાં તમે લોકો તો ખરા તમારા લેડીઝ એ તો અહીંયા વાંધા નહીં બધું હું તો બહુ ક્લિયર કરું પણ તમારા પરમાત્માની અનંત કૃપા છે તો હવે તમારા જીવનમાં બસ આ ચીલો જે મા બાપનું છે એ ચાલુ કરજો હવે કહું ખાલી એક પ્રશ્ન પૂછીશ બસ કે બધા પૂજા કરો છો ને 25 આવું કેમ બાકી બધા બહાર ભણતા નહીં અરે પણ તારે એક નક્કી કરો હું જય ધર્માની વાત કરું જય ધર્મા જે એટલું સરળ કરી નાખ્યું છે ને મને આ ગમી ગયું છે એ વાત ગમી ગઈ છે બહુ સરળ કરી નાખ્યું બહુ સહેલું હવે એટલે શું ભાઈ
રીતેશભાઈ અને ભદ્રેશ આ બીજા ક્યાં? હા અને બધા ભાઈઓ બધા છે એને બહુ સહેલું કરે તો મને ગમ્યું છે. એનું કહેવું એવું છે કે તમે જે દિવસે નાઓ ને એ દિવસે પૂજા કરો. કેટલું સહેલું તમે સાચું કરો કે અમે શું આપણું કીધું હે? અરે નહીં એને ચોખ્ખું કીધું જેથી ના નાવ તો કાંઈ ના એની પૂજા. અરે ભલા રામ 3 વખત નાતા હોય ભગવાનને છોડતા જેવું તમને કહું દોઢિયા ફેબ્રિક્સ કે જે ખોતે તમે આટલા ભગવાનની કૃપાથી આપણે ભરાણા છો ને આટલું ભગવાન ખૂબ ગયા છે તો કાંઈક જાણતા અજાણતા પુણ્ય થયું છે. આવતા ભણ માટે પુણ્ય કરીશ. આપણી સમાધિ સદગતિ અને સિદ્ધિ એના સિવાય તો મળવાની નથી. તો ખાસ આ અંદર જો આમ જનરલ મને આજે તો આનંદ એ થાય છે આખો પરિવાર હાજર થઈ ગયો એ ઠાકરે નહીં તો આજના છોકરાઓ તો છટકવાની બારી શોધતા જ હોય એ કે બાપા મારે આજે ઓફિસનું કામ છે આજે મારે આમ જીતે છે એના બદલે પૂરેપૂરી હાજરી. તો બસ આ પૂરેપૂરી હાજરી મારે પૂરેપૂરી લાગણી વાત કરી છે તમારામાં તમારા બચ્ચાઓમાં આ બધા સંસ્કાર આપજો. કુદરતે સંકેશ્વર પાસના અક્ષયપતિ મહામંત્રી મહારાજની પ્રેરણા મળીને એ તમારા પરિવાર છે તમારે જોઈન્ટ થયા છો તો આ રીતે બસ એક બે ધર્મ સાથે જોઈન્ટ રહેજો તો લીલાછમ રહેશો. એક સામાન્ય પ્રસંગ કહું કે બે ગુરુ અને શિષ્ય જઈ રહ્યા હતા રણમાં. રણ બધું સૂકું ભટ્ટ અને એમાં એક ઝાડ લીલોછમ ઝાડ જોઈ અને કહે છે ગુરુજી આમ કેમ હશે? આમ બધું સૂકું આ કેમ? મને ખ્યાલ નથી યાર. એ ખેડૂતને મળી ગયો ત્યાં પૂછ્યું આમ કેમ? ખેડૂત બહુ મજાનો જવાબ આપ્યો કે એમની પાણી સાથે સરવાણી જોઈન્ટ છે. હવે કે એ ઝાડ લીલોછમ છે ને એ સરવાણી સાથે જોઈન્ટ છે બળ્યા કરે છે. એ તમારે પણ ટીપું પાણી એટલે કયું ધર્મના સંસ્કાર ચાલ રહેશે તો આ તમારો ઝાડ લીલો મસ્ત સરસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલો બધું કાર્ય હોય છે તો પોતે બધાને સહાય કરતા હોય છે. દિવસે કઈ વાંધો
ભદ્રેશ જેવો છે. ભદ્રનું ગાવાનું સંભાળ્યું, ભદ્રનું આ લોકો. આવે છે. મહેન્દ્રભાઈ ક્યાં ગયા? આ સંભાળ સાધુ સાથે ના સંભાળ સાધુ પાસે